પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની 38મી શોભાયાત્રા નીકળી। પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે છીંડિયા દરવાજા પાસેના ગામ રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામની વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ સેવા સમિતિ દ્વારા 38મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત અલગ અલગ બે રથયાત્રા સાથે વિવિધ આકર્ષક ઝાંખીઓ પણ જોડાઈ હતી। રામજી મંદિર ખાતે ઉપસ્થિત સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોના વરદ હસ્તે ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નીકળેલ રથમાં અયોધ્યાની પ્રતિકૃતિ વાળી ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ અને શ્રી રામ સેવા સમિતિના રથમાં ભગવાન શ્રી રામ, ભાઈ લક્ષ્મણ, માતા સીતાજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં સંત શ્રી સીતારામ બાપુ, પરમ પૂજ્ય શંકર ભારતી બાપુ અને ફ્રાન્સથી ખાસ પધારેલ વિશ્વ ગોદાવરી માતા સહિત અનેક સાધુ સંતો સાથે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત રાજકીય સામાજિક આગેવાનો તે સહિત વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 38મી શોભાયાત્રામાં સૌ પ્રથમવાર ડ્રોન કેમેરાની મદદથી હવામાં ઉડતા હનુમાનજી મહારાવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો 300થી વધુ દુર્ગા વાહિની બહેનોએ તલવાર રાસની પ્રસ્તુતિ કરી હતી, સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને બજરંગ દળના યુવાનોએ પણ વિવિધ લાઠી દાવના કરતબો રજૂ કર્યા હતા। શોભાયાત્રામાં પંજાબી ઢોલ, બ્રહ્માકુમારી, રામ લક્ષ્મણ જાનકી, શિવ પાર્વતી, ભારત માતા અને સીતા લવકુશની ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। 8 કિલોમીટર લાંબા રૂટ પર નીકળેલ શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા આઈસ કેન્ડી, ઠંડા પાણી, શરબત અને છાસના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।